પાટડીના વછરાજ બેટ વિસ્તારમાં ગેસ ગળતરથી બે લોકોના મોત થતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે। મળતી વિગત પ્રમાણે પમ્પિંગ સ્ટેશનમાં પાણીની મોટર ઉતારવા માટે બે કોન્ટ્રાક્ટ બેઝ કર્મચારીઓ અંદર ઉતર્યા હતા, જેમના મૃત્યુ નિપજ્યા હતા। આ બનાવને પગલે આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને બંને સફાઈ કામદારોના મૃતદેહને પાટડી સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા। બંને કર્મીઓના મૃત્યુ સેફટીના સાધનોના અભાવના કારણે થયા હોવાની આશંકા સેવાઈ રહી છે। મૃતકોના નામ જયેશ પાટડિયા અને ચિરાગ પાટડિયા હોવાનું સામે આવ્યું છે, જે પૈકી ચિરાગ પાટડિયા સગીર વયનો છે। તો બીજી તરફ મૃતકના પરિવારજનોને આ ઘટના અંગેની જાણ થતાં જ તેઓ તેમજ સમાજના અગ્રણીઓ પણ હોસ્પિટલ પહોંચ્યા હતા। દસાડા તાલુકાના પાટડી શહેરની અંદર એક ખૂબ જ દુઃખદ અને દુર્ભાગ્યપૂર્ણ ઘટના સામે આવી છે। એક જયેશભાઈ અને ચિરાગભાઈ પાટડિયા નામના બે આશાસ્પદ યુવાનો ના કરુણ મૃત્યુ થયા છે। સફાઈ કામ કરતા પાણીના સંપની અંદર ઉતરીને કામ કરવા જતા ગુંગળાઈને મૃત્યુ પામ્યા છે। સમગ્ર ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર ગાય વગાડીને વારંવાર કહેતી આવી છે કે મેન્યુઅલ સ્કેવેન્જિંગ હોય, માથે ઉપાડવાની વાત, માથે મેલું ઉપાડવાની વાત હોય કે હાથે મેલું ઉપાડવાની વાત હોય, આ બધી જ વાત હોય તેમ છતાં કે બધું બંધ થઈ ગયું છે ગુજરાતમાં। પરંતુ દર અઠવાડિયે દર મહિને આવા વાલ્મીકી સમાજના ખાસ કરીને યુવાનો, આશાસ્પદ યુવાનો ના મૃત્યુને ભેટે છે। આ ખૂબ જ કરુણ ઘટના છે અને હું ખૂબ દુઃખની લાગણી અનુભવું છું। આ વિડીયોના માધ્યમથી હું સરકાર પાસે માંગણી કરું છું કે પ્રત્યેક મૃતક પરિવારના એક વ્યક્તિને રૂપિયા 10 લાખ રૂપિયાની સહાય કરવામાં આવે અને એના પરિવારના એક વ્યક્તિને સરકારી નોકરી આપવામાં આવે। કારણ કે સરકાર ગાય વગાડીને અનેક વખત કીધું છે કે ગુજરાતની અંદર મેન્યુઅલ સ્કેવેન્જિંગ બંધ થઈ ગયું છે, પરંતુ એ વાત ખોટી છે। કોઈ જ મેન્યુઅલ સ્કેવેન્જિંગ બંધ નથી થયું અને હું હાલ વિદેશમાં હોવાથી પીડિત પરિવારની મુલાકાત લઈ શકતો નથી, પરંતુ મારા પાર્ટીના કાર્યકરોને, આગેવાનોને વિનંતી કરું છું કે એ લોકો પોતે જઈ અને પીડિત પરિવારની મુલાકાત લે અને સરકાર પાસે આ માંગણી મૂકે કે પ્રત્યેક મૃતક પરિવારના એક વ્યક્તિને 10 લાખ રૂપિયાની સહાય આપવામાં આવે અને એક વ્યક્તિને નોકરી આપવામાં આવે। પાટડીના વછરાજ બેટ વિસ્તારમાં ગેસ ગળતરથી બે લોકોના મોત થતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે। મળતી વિગત પ્રમાણે પમ્પિંગ સ્ટેશનમાં પાણીની મોટર ઉતારવા માટે બે કોન્ટ્રાક્ટ બેઝ કર્મચારીઓ અંદર ઉતર્યા હતા, જેમના મૃત્યુ નિપજ્યા હતા। આ બનાવને પગલે આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને બંને સફાઈ કામદારોના મૃતદેહને પાટડી સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા। બંને કર્મીઓના મૃત્યુ સેફટીના સાધનોના અભાવના કારણે થયા હોવાની આશંકા સેવાઈ રહી છે। મૃતકોના નામ જયેશ પાટડિયા અને ચિરાગ પાટડિયા હોવાનું સામે આવ્યું છે, જે પૈકી ચિરાગ પાટડિયા સગીર વયનો છે। તો બીજી તરફ મૃતકના પરિવારજનોને આ ઘટના અંગેની જાણ થતાં જ તેઓ તેમજ સમાજના અગ્રણીઓ પણ હોસ્પિટલ પહોંચ્યા હતા। દસાડા તાલુકાના પાટડી શહેરની અંદર એક ખૂબ જ દુઃખદ અને દુર્ભાગ્યપૂર્ણ ઘટના સામે આવી છે। એક જયેશભાઈ અને ચિરાગભાઈ પાટડિયા નામના બે આશાસ્પદ યુવાનો ના કરુણ મૃત્યુ થયા છે। સફાઈ કામ કરતા પાણીના સંપની અંદર ઉતરીને કામ કરવા જતા ગુંગળાઈને મૃત્યુ પામ્યા છે। સમગ્ર ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર ગાય વગાડીને વારંવાર કહેતી આવી છે કે મેન્યુઅલ સ્કેવેન્જિંગ હોય, માથે ઉપાડવાની વાત, માથે મેલું ઉપાડવાની વાત હોય કે હાથે મેલું ઉપાડવાની વાત હોય, આ બધી જ વાત હોય તેમ છતાં કે બધું બંધ થઈ ગયું છે ગુજરાતમાં। પરંતુ દર અઠવાડિયે દર મહિને આવા વાલ્મીકી સમાજના ખાસ કરીને યુવાનો, આશાસ્પદ યુવાનો ના મૃત્યુને ભેટે છે। આ ખૂબ જ કરુણ ઘટના છે અને હું ખૂબ દુઃખની લાગણી અનુભવું છું। આ વિડીયોના માધ્યમથી હું સરકાર પાસે માંગણી કરું છું કે પ્રત્યેક મૃતક પરિવારના એક વ્યક્તિને રૂપિયા 10 લાખ રૂપિયાની સહાય કરવામાં આવે અને એના પરિવારના એક વ્યક્તિને સરકારી નોકરી આપવામાં આવે। કારણ કે સરકાર ગાય વગાડીને અનેક વખત કીધું છે કે ગુજરાતની અંદર મેન્યુઅલ સ્કેવેન્જિંગ બંધ થઈ ગયું છે, પરંતુ એ વાત ખોટી છે। કોઈ જ મેન્યુઅલ સ્કેવેન્જિંગ બંધ નથી થયું અને હું હાલ વિદેશમાં હોવાથી પીડિત પરિવારની મુલાકાત લઈ શકતો નથી, પરંતુ મારા પાર્ટીના કાર્યકરોને, આગેવાનોને વિનંતી કરું છું કે એ લોકો પોતે જઈ અને પીડિત પરિવારની મુલાકાત લે અને સરકાર પાસે આ માંગણી મૂકે કે પ્રત્યેક મૃતક પરિવારના એક વ્યક્તિને 10 લાખ રૂપિયાની સહાય આપવામાં આવે અને એક વ્યક્તિને નોકરી આપવામાં આવે।